नारायण नारायण स्वामी नारायण हो नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण हो नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण हो नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण। स्वागतं तमने स्वागतं स्वागतं तमने स्वागतं आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं 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 तमने स्वागतं स्वागतं तमने स्वागतं आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं 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 अक्षरधामथी मोक्तोनी मंडળી पधारसे देव ने देवीओ रथ पर बेसीने आवसे श्रीपुरथी मारू धर्म कुड़ रे पधारसे भुज मंदिरथी मारी संत गंगा रे पधारसे स्वागतं तमने स्वागतं स्वागतं तमने स्वागतं आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं 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 तमने स्वागतं स्वागतं तमने स्वागतं आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं 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 फूलो ना हूँ तोरलिया सजाऊं चांदलियो नो चांदलो धरावो हीरलिया ना हार गुथी लाऊं घनश्याम ने प्रेम पहरावो फूलो ना तोरलिया चांदलियो नो चांदलो हीरलिया ना हार गुथी लावो घनश्याम ने प्रेम पहरावो मारा घनश्याम ने प्रेम पहरावो आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं 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 तमने स्वागतं स्वागतं तमने स्वागतं आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं 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 आवो रे आवो रंगे ने चंगे उत्सव जाम से संतों ने संगे आवो रे आवो रंगड़े जमावो उत्सव આવ્યો છે વિલ્સન આંગણીએ બોલાવી ધર્મ ને ભક્તિ નો લાલો આવીને સૌને રાસ રમાડો પ્રભુ આવીને સૌને રાસ રમાડો દર્શન દઈને પાવન કરાવો સ્વાગતમ તમને સ્વાગતમ સ્વાગતમ તમને સ્વાગતમ आवो प्रेमथी तमने आमंत्रण स्वागतं
स्वागतं स्वागतं स्वागतं तमने स्वागतं स्वागतं तमने स्वागतं आवो प्रेमથી तमने आमंत्रण स्वागतं 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 आज सखे उत्सवनो दहाड़ो हाँ आज सखे उत्सवनो दहाड़ो आज सखी उत्सवनो दाड़ो अवतारिया विनाशी रे जेनो वेद वखाणे छे महिमा ते आ कुंज विलासी रे आज सखी उत्सवनो दाड़ो अरे आज सखी उत्सवनो दहाड़ो ચાલો સખી સૌ મળીને જઈએ ચાલો સખી સૌ મળીને જઈએ ચાલો સખી સૌ મળીને જઈએ નંદ તણે આંગણીએ રે નંદ તણે આંગણીએ રે અંતર્ગત એકાંતિક વાતું અંતર્ગત એકાંતિક વાતું ભૂદરજીને ભણીએ રે आज सखी उत्सवनो दाड़ो આજ સખી ઉત્સવનો દહાડો બાલ બાલ સૌ મંગળ ગાવે મંગળ ગાવે મંગળ ગાવે બાલ બાલ સૌ મંગળ ગાવે બાલ સૌ મંગળ ગાવે બાલ બાલ સૌ મંગળ ગાવે વદન
सुपधारो हरि रही छू अर्जी कारी प्रेम सुपधारो हरि पधारो हरि थया हरि पधारो करुणाकारी प्रेमी ने वश थया हरि पधारो करुणाकारी प्रेमी ने वश थया हरि पधारो करुणाकारी प्रेमी ने वश थया हरि पधारो करुणाकारी प्रेम सखी साथे खारी प्रेम सुपधारो हरि प्रेम सुपधारो हरि पधारो हरि અણિયાળી ને મરમાડી રે મારે મુખડું જોયાનું હતું નેમ રે દાઢી મારે મુખડું જોયાનું હતું નેમ રે દાઢી મારે મુખડું જોયાનું હતું નેમ રે લાગે પ્યારી લાગે પ્યારી લાગે પ્યારી લાગે પ્યારી કાના મૂર્તિ તમારી 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 નનસંતોએ જે લખ્યું છે એ લખ્યું નથી, લખાઈ ગયું છે. ભગવાનની મૂર્તિ સામે બેઠા હોય તો ભગવાનની મૂર્તિને જોયાથી એનામાં જે ભાવ આવ્યો તો એને કલમ ઉઠાવી ન પડી, કલમ ઉઠી ગઈ. કલમ ઉઠી
ઉઠાવી પડવી ઉઠી જાય એ એમાં બહુ મોટો તફાવત છે. તમે કોઈને મળવા જાઓ, બેસતા વર્ષે મળવા જાઓ, એમાં બે રીત હોય છે. આપણું અષાઢી 9 વર્ષ હોય અથવા બેસતું વર્ષ હોય, ગમે ત્યારે જ્યારે મળવા જાઓ કોઈને બાકે ભરીને જ્યારે મળતા હો તો બે પ્રકારનું મળવાનું હોય. એક તો જોરે જોરે મળવું પડે. કેમ લાગે તમને? જોરે જોરે કે સામે ભટકાણો મળીએ નહીં તો. અને એક જગ્યા એવી હોય કે તમને સહેજે એને સામે તમે જુઓ ને એને સામેથી ચાલી અને મળવાનું મન થાય કે ક્યારેય મારે નજીક આવે અને એને હું પગે લઈને મળું. નંદ સંતોએ જે પંક્તિઓ લખી, જે કીર્તન લખ્યા, જે પદો લખ્યા, એ મહારાજના સ્વરૂપના હોય, એ મહારાજના દર્શનના હોય, મહારાજના વર્ણનના હોય, એ લખાઈ ગયા છે. એના મહિમાના પદ છે. એના મહિમાના પદ છે એ લખવા નથી પડ્યા. નિર્વિકલ્પ આ શબ્દ જો નિર્વિકલ્પ, જેનો કોઈ વિકલ્પ નથી, જેનો કોઈ વિકલ્પ જ નથી. આ ભગવાન કેવા છે આપણે રોજ બોલીએ છીએ. ભગવાન કેવા છે? નિર્વિકલ્પ. ભગવાનનો કોઈ વિકલ્પ નથી. ત્યાંથી ન રોકાણા સ્વામી તો એને આગળ નિર્વિકલ્પ ઉત્તમ શ્રેષ્ઠ છે, ટોપ ઓફ ધ લાઈન, એનાથી આગળ નથી. નિર્વિકલ્પ ઉત્તમ અતિ endless. There's nothing after that. એના પછી બીજું કંઈ નથી. શબ્દ જ્યાં ટૂંકા પડે ત્યાં અતિ આવે છે. શબ્દની સીમા આવે ત્યાં અતિ આવે છે. આ ત્રણ જ શબ્દ સ્વામી લખ્યું નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તોકનિશા. તમારા માટેનો નિશ્ચય કેવો છે? આવો છે. એનો વિકલ્પ નથી. ઉત્તમ તો છે પણ હવે મારા પાસે શબ્દ પણ નથી. આ તો એક લીટી છે. ત્રણ શબ્દની વાત થઈ. હવે તમે વિચાર કરો કે આ બ્રહ્માનંદ સ્વામીના પદો, મુક્તાનંદ સ્વામીના પદો, પ્રેમાનંદ સ્વામીના પદો, એના કેટલા આ નંદ પંક્તિના સંતોના ગદ્ય પદ્ય આપણા પાસે છે. એક લીટી જો જીવનમાં ઉતરી જાય તો આપણું કામ થઈ જાય, મોટું કામ થાય. એ ભગવાનનો નિશ્ચય પરિપક્વ રહે તો કોઈ દિવસ માણસ દુઃખી નથી. અને ક્યાંક કદાચ સ્વભાવ પ્રકૃતિ નડતા હોય તો એ ભગવાનની દયા વડે કરી અને પુરુષ પ્રયત્ન કરી અને મહારાજ કે એ પણ ટળી શકે છે. ઘણા લોકો કહે કે પ્રાણ ને પ્રકૃતિ લાકડામાં ભેગા જશે. હા, પ્રયત્ન ન કરી લાકડામાં ભેગા જ જાય. પણ સ્વામિનારાયણ ભગવાને ત્યાં પણ કીધું છે કે સ્વભાવ પ્રકૃતિ કેમ બદલાય છે? પ્રશ્ન છે. સ્વભાવ અમુક લોકો કેમ કે આમાં સ્વભાવ આવો છે, નથી બદલાતો. બદલાય છે. મહારાજ કે પ્રયત્ન કરે અને એના ઉપર ભગવાનની કૃપા થાય તો એના વડે કરીને કઠણમાં કઠણ સ્વભાવ હોય તો પણ એ ટળે છે.
તો આપણે પ્રયત્ન તો કરવાનો રહ્યો દેવ માટેના, નિષ્ઠા માટે દેવના થઈને રહેવાનું. મારો એક જ વાત હોય ને એજન્ડા હોય છે, ભગવાનના થઈને રહીએ તો હંમેશા આપણે સુખી થઈશું. તમારા વડવાઓ વડીલો એટલા માટે સુખી થયા છે, તમે પણ એટલા માટે સુખી થયા છો. ને જેટલું ભગવાન રાખશો એટલા આપણે દરેક રીતે સુખી થઈશું. એ ચાહે ધનથી હોય, મનથી હોય કે તનથી. ખાલી ધનથી સુખ નથી, મનનું સુખ એ જરૂરી છે. અમુક ધન ઘણું હોય, મનથી કાંગરા થઈ ગયા હોય, બીમાર રહેતા હોય. અને અમુક એવા જોયા કે ધન હોય, કદાચ મને 50% હોય પણ તનથી તૂટી ગયા. તો ત્રણેયનું બેલેન્સ જોઈએ. ત્રણેયનું સુખ જો હોય તો જ પર્યાપ્ત કામ થઈ શકે છે, નહીં તો કામ ના થાય. આમાં ડિસબેલેન્સ થાય તો બધું ડિસબેલેન્સ થઈ જાય જીવનમાં. તો મહારાજે આપણને દરેક રીતે સુખિયા કરવા માટે તનથી, મનથી, ધનથી, સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમે તમને ચારે પુરુષાર્થની સિદ્ધિ આપશું, ખાલી મોક્ષ નહીં આપીએ. સ્વામિનારાયણ ભગવાન આમ ચાલીને ગયા કે ચલો અક્ષરધામમાં કામ પતી ગયું, એવું નહીં. સ્વામિનારાયણ ભગવાન કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિ અમે અમારા આશ્રિતને આપશું. આ મહારાજના શબ્દો છે. ધન, અર્થ, કામ અને મોક્ષ આ બધી વસ્તુ ભગવાન આપશે. આપણા ભગવાન કંજૂસ નથી. આપણા ભગવાન કંજૂસ નથી. અમુક ભગવાન રૂપિયા જ આપે, અમુક ભગવાન નકર રૂપિયા આપે, અમુક માનતા માને રૂપિયા ઢગલા થઈ જાય. રૂપિયા અમુક બીજું જ આપે, અમુક ત્રીજું જ આપે. આપણા ભગવાન કે બધું આપશું. મારો આશ્રિત માગે, મારો દીકરો આવીને મારા પાસે માગી જુએ ખરો, મારામાં નિષ્ઠા રાખીને મારો જો માગશે તો હું એને જોઈશે આપીશ. એવો દયાળુ ભગવાન આપણને મળ્યો છે. તો આપણે એટલું જ રાખવાનું છે, એના થઈને રહેવાનું. આપણે ભગવાનના થઈને રહીશું. દરેક રીતે ભગવાને આપણને રાખ્યા છે અને અવશ્યપણે રાખશે. એ જ હેતુ, એ જ લક્ષ્ય એને ધ્યાનમાં રાખી અને આપણા આ ઉત્સવ આ સમયા થાય છે. અને આજે આનંદ થાય કે કેરા ગામની અંદર આવો સુંદર સમય એવો ઉત્સવ 25 વર્ષનો, અને કેટલા બધા હરિભક્તો જોયું તો મેં કીધું આખું લંડન ને આફ્રિકા ઉતર્યું લાગે છે. કેટલા બધા લોકો આવ્યા હતા. મેં પછી 2-3 જણ પૂછ્યું, મેં કીધું શું પ્રોગ્રામ કે બહુ મોટો લાગે છે. ત્યાં અમદાવાદથી ઘણા બધા લોકો આવ્યા. ક્યાં જાઓ કે કેરે જઈએ, ક્યાં જાઓ તો કેરે જઈએ, ક્યાં જાઓ કેરે જઈએ. જોર કેરામાં જોરદાર છે, ટેકરમાં છે કે સારું છે. પછી બીજા હરિભક્તો અમુક આવ્યા હતા ખાલી ઉત્સવના દર્શન કરવા માટે. સગા સંબંધીઓ દેશથી વિદેશથી તમારા આવે છે. આનંદ થાય કે આપણા ગામની અંદર ભગવાનને અર્થે કોઈ ઉત્સવ થતો હોય, બે મુમુક્ષ ભગવાન સાથે જોડાશે તો એનાથી જીવનું રૂડું થશે. અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાને આ ઉત્સવ સમયની પ્રણાલિકા એ આપણને સૌને આપી છે. ખૂબ આનંદ થયો આપ સૌને મળીને. આપ સૌને ઘણા દૂર દૂરથી હરિભક્તો આવ્યા છે. અને હું ભૂલી જવું એ પહેલાં જે આપણા વચ્ચે નથી એને પણ યાદ કરવા છે કે દેવરાજભાઈ, જેને આમાં ઉત્સવમાં સેવા કરવાનું અને બધી જગ્યાએ સેવા કરવાનું. મને યાદ છે જ્યારે કુંદનપુરના હરિભક્તો કેરામાં આવ્યા હતા, હું છેલ્લે કેરામાં હમણાં જ હતો, વારે વારે આવવાનું થાય જ. ત્યારે કુંદનપુરના હરિભક્તો આવ્યા હતા અને એને કીધું કે અમે એમના પાસે ગયા અને બહુ પ્રેમથી એને કીધું કે આટલી બહુ મોટી સેવા કુંદનપુરના મંદિર માટે એ હરિભગતે આપી, એ પરિવારે આપી.
મોટી સેવા આપ્યા કરતા મોટું દિલ હોવું બહુ જરૂરી છે. અમુક લોકો પૈસા આપીને છૂટી જતા હોય છે, પણ એ દિલ એ માણસ પાસે હતું. અને ઘણી વખતે જ્યારે અમૃત સ્વામી એનું નામ દેતા હતા, એના આગળ જ્યારે અક્ષર નિવાસી કીધું ત્યારે આમ હજી ફિટ નથી બેસતું એવા માણસ. કારણ કે મને જે માણસમાં ગમતું હતું વ્યક્તિગત રીતે એ માણસને જોઈને તમે ગમે દુઃખી હોય સુખી થઈ જાઓ. એની સ્માઇલ અને આ જમાનામાં 2014ની અંદર કોઈ માણસ જિંદગીમાં હસી શકે ને, એને ઉપર ભગવાનની દયા હોય તો જ હસી શકે. તો હસવા જેવું રહ્યું નથી. એવા મોઢા કરી લોકો ફરતા હોય, પણ જે નિખાલસ હોય, જેના ઉપર ભગવાનની દયા હોય, એ માણસ એ નિખાલસતાથી જીવી શકે છે. એ માણસ જીવ્યો. મેં તો જોયું કે માણસ જીવ્યો. માણસ જીવતા નથી આવડતું. લોકો ઘણી વખતે બધું હોય છતાંય જીવતા નથી હોતા. લોકો મળદા કરતા ખરાબ હાલત હોય છે. અમે રોજ જોઈએ છે, દિવસ રાત એમાં જ ફરીએ છીએ લોકોમાં, પણ એ માણસ જીવ્યો. તો એને યાદ કરી અને એ આપણા દરેક હરિભક્તોને, ખાસ કરીને સંતો વિનંતી કરીએ કે એના પરિવાર માટે અને ખૂબ પ્રાર્થના કરજો કે એના દીકરા દીકરીઓ, એના જે પણ પરિવાર છે એ ખૂબ સુખી થાય, ભગવાનની સાથે જોડાઈને રહે. અને એ તો ભગવાનના ધામમાં છે જ, કારણ કે અહીંયા જે ખેલતો હતો આટલો, કે ત્યાં જઈને ભગવાનને ખેલાવતો હશે એવું તો મને લાગે છે. તો એમને પણ યાદ આજના સમય કરો યોગ્ય ગણાય. આપ સૌ હરિભક્તો, નાના મોટા દરેક હરિભક્તોએ ખૂબ તનથી, મનથી, ધનથી આ ઉત્સવની અંદર સેવા કરી છે. કેરા ગામના હરિભક્તો માત્ર કેરામાં જ પણ કેરાથી બારે દૂર દેશમાં અને વિદેશની અંદર રહી અને ખૂબ દેવ માટે સેવા કરી છે. અને એનાથી ઘણું બધું આપણા ગામનું નામ એ આગળ વધ્યું છે. આ જ કાર્ય આપણને આગળ લઈ જવાનું છે. આ જ કાર્ય આપણે આગળ લઈ અને આપણા ગામનું ગૌરવ વધારી શકીએ, આપણી જ્ઞાતિનું ગૌરવ વધારી શકીએ, આપણા જીવનને કંઈ અર્થ આપી શકીએ, એ બહુ જરૂરી છે. તો વિશેષ નહીં કહીએ, પણ આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ આપ સૌએ, સૌ દાતારોએ, યુવાનોએ, વડીલોએ, ભાઈઓ બહેનો અને સ્વયંસેવકો ઇત્યાદિ જે લોકો દેખાતા નથી, દરેક લોકોએ જે સેવા કરી છે, આપ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. દરેક રીતે આપ સૌનું મહારાજ ખૂબ રૂડું કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. आज सखे उत्सवनो दहाड़ो, हाँ आज सखे उत्सवनो दहाड़ो, आज सखी उत्सवनो दाड़ो. अवतारिया विनाशी रे जेनो वेद वखाणे छे महिमा, ते आ कुंज विलासी रे. आज सखी उत्सवनो दाड़ो. अरे आज सखी उत्सवनो दहाड़ो. ચાલો સખી સૌ મળીને જઈએ, ચાલો સખી
सखी सौ मळीने जइए नंद तणे आंगणिये रे अंतर्गत एकांतिक वातु अंतर्गत एकांतिक वातु भूदर जी ने भणिए रे आज सखी उत्सव नो दाड़ो आज सखी उत्सव नो दहाड़ो बाल बाल सौ मंगल गावे मंगल गावे मंगल गावे बाल बाल सौ मंगल गावे बाल सौ मंगल गावे बाल बाल सौ मंगल गावे वदन वधाई वधाई रे मदन बधाई रे प्रेमी जन कारण हरि प्रगट्या प्रेमी जन कारण हरि प्रगट्या सुंदर वर सुखदाई रे आज सखी उत्सव नो दाड़ो आज सखी उत्सव नो दहाड़ो पारणिये नटवर जी पोढ़्या नटवर जी ओ परणिये नटवर जी पोढ़्या चालो पासे जइए रे चालो पासे जइए रे ब्रह्मानंद ना वाला केरा ब्रह्मानंद ना वाला केरा बाल संगाथी थइए रे नारायण नारायण स्वामी नारायण हो नारायण नारायण स्वामी नारायण स्वामी